જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ, બાપાશ્રી, અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસી દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાતકો ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે સરિતા પ્રકરણ અધૂરું છે. એમાં મામા આપણે ગઈ સભામાં આપણે લીધું હતું. એમાં મામા એમ કહે છે કે જ્યારે કોઈ એમ કહે કે મને આમ દર્શન થઈ ગયા કે મને મહારાજ આવા દર્શન આપી દીધા, કે એવું જ્યારે કોઈ પોતાની વાત કરતું હોય તો એ શું કામ કરતું હોય, અને એ મહિમા મંડન જ કહેવાય. પોતાને કહેતા આત્મશ્લાઘા એ જ્યારે કરતું હોય ત્યારે આપણે, અથવા તો કોઈ મોટા ગુરુ પદવી ઉપર બેસી ગયા હોય અને એવી વાત કરતા હોય કે મને આમ છે તેમ છે, તો આપણે મામાએ પારાશીશી આપી દીધી કે જેને જેને પણ આવા દર્શન થયા છે એને પૂર્વે કેટલું બધું તપ કર્યું છે, કેટલી બધી સાધના કરી હોય, ત્યારે એવા દિવ્ય દર્શન થાય. અને ધારો કે એમ કે કોકને બહુ પ્રેમ ભાવ ઉત્પન્ન થઈ ગયો હોય અને થોડી ઘણી સાધના કરતા હોય તો એ વખત એમ કે ક્ષણિક કોકવાર દર્શન થઈ જાય. અને જો આપણે બધાને કહી દઈએ તો એમ કે સાંભળનારને અને કહેનારને એમાં કોઈને કઈ લાભ થતો નથી. અને મહારાજને પૂછવું પડે કે હું કોઈને કહું, અથવા તો મોટા મુક્તને પૂછવું પડે કે મને આવા દર્શન થાય છે, હું જાહેરાત કરું. અને એ લોકો હા પાડે તો જ કરાય, નહીતર. અને બીજું મામા એ પણ કે આપણે ગઈ સભામાં જોયું હતું કે મામા એમ કે છે કે ધારો કે આપણે કહી દઈએ તો એનો અર્થ એ થઈ ગયો કે મને આ દર્શન થયા એ વિશેષ છે. એનો એ અર્થ એ થાય છે કે જે પ્રતિમા સ્વરૂપ છે એને આપણે પ્રત્યક્ષ નથી માનતા. જો એને પ્રત્યક્ષ માનતા હોય તો રોજે રોજ દર્શન છે જ ને, એમાં ક્યાં વિશેષ થઈ ગયું. અને આપણને જે ઓલા થોડાક દર્શન થયા એનો વિશેષ શું કામ? તો આપણે જો પ્રત્યક્ષ માનતા હોય તો જ્યારે જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે એટલો ને એટલો આનંદ થવો જોઈએ જેટલો આનંદ આપણને એવી રીતે દર્શન થયા હોય એનો થયો. એમ એટલે કે છે કે મામા એમ કે છે કે આપણે જે દર્શન થયા એ મનમાં ધારો કે આપણે સાધના કરતા હોઈએ અને એવો પ્રેમ ભાવ ઉત્પન્ન થયો ને કોકવાર કંઈક દર્શન થયા તો એ મનમાં રાખવાનું, કોઈને બહુ કહેવાનું નહીં. એવું એટલે અને બાપા એ કે છે બધા મોટા મુક્તોને મહારાજ અને બધાનો અભિપ્રાય એક જ હોય. એ બાપા એમ કે છે ને પોતાનો ગોળ પોતે ચોળી ખાવો, એમ. એટલે એવી વાત આપણે ગઈ સભામાં આપણે મામાએ કરી હતી, આપણે વાંચી હતી. હવે મામા શું કહે છે કે ક્ષણિક સુખમાં પણ આ પ્રભુ છે એ સુંદર છે. એના દિવ્ય સંભાળના માટે એટલે કે છે કે એક ક્ષણિક સુખ તો મળે, એવો દર્શન થાય તો. કારણ કે શું કામ સુખ મળે છે? કારણ કે જે ભગવાન છે એ તો સુંદર જ છે. એને કે સુંદર છે એને એ તો આનંદ સ્વરૂપ જ છે. એટલે કે એનું આપણને ક્ષણિક દર્શન પણ ધારો કે ભાવ ઉત્પન્ન થયો અને દર્શન થઈ ગયા એટલે આપણને આનંદ આવે છે. પણ એમ કે એના દિવ્ય સંભાળના માટે તો કે મહારાજ કે છે કે મેં ઘણું બધા શાસ્ત્રોને બધું લખેલું છે. તો અને એ પ્રમાણે જો આપણે આગળ ચાલીએ તો મામા કે છે કે શું કે છે કે એના દિવ્ય સંભાળના માટે તો મેં લખાવી દીધું છે. આનંદથી એ માર્ગે જઈશ એટલે તું મુક્ત બની જઈશ. આ માર્ગે જો આપણે શાસ્ત્રો વાંચ્યા, સરિતા છે, સાગર છે, બાપાશ્રીની વાતો છે, વૃંદાવનદાસજી સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, બધામાં સાર તો આનો આ જ હોય કે ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરવી. અને મૂર્તિ સિદ્ધ કર્યા પછી જે સુખ આવે છે, આપણે મુક્ત બન્યા પછી એના જેવું એકે સુખ નથી. બધી વાતનો સાર તો એટલો જ. આ બધા શાસ્ત્રો આપણે વાંચીએ તો એ બધા શાસ્ત્રો શેના માટે છે? કે આપણને પાત્ર કરી અને આપણા ચૈતન્યને ભગવાનનું જે દિવ્ય સુખ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. એના માટે જ આ બધા શાસ્ત્રો લખાણા છે ને, કે મહારાજ મુક્તને પૃથ્વી પર મોકલે છે શું કામ? તો કે ગમે તેમ કરીને જીવો જે છે એ બધા જીવો આ વસ્તુ એક સમજે કે સાધના કરી અને પોતે પાત્ર થઈ અને ભગવાનની મૂર્તિના સુખને આપણે જ પામીએ. દરેકે દરેક મુક્તનો એ જ અભિપ્રાય હોય છે ને. આપણે સારનો સાર કહીએ તો શું? તો કે આ કે મૂર્તિ પ્રાપ્ત કરવા માટેની પાત્રતા આપણામાં આવે, કેળવાય આપણે. એટલે મામા પછી એક બીજી વાત કરે છે કે એક ભક્ત મને કહે મૂર્તિમાં રાખ્યા, હવે શું ધ્યાનની જરૂર છે? કશું કરવાની જરૂર નથી. એટલે હવે આ જે બધા મોટા ભાગના જે બધા હોય છે એવી માન્યતા હોય ને, અને વાત તો સાચી
કે મોટા મુક્ત કઈ એમનેમ તો બોલતા નથી. મામા પેલા સરિતાના પહેલા જ લેક્ચરમાં એમ કે છે કે બાપા પહેલા આપણને આશીર્વાદ આપતા પહેલા જ આપણને મુક્ત કરી દે છે અને પછી આશીર્વાદ આપે છે. તો પછી બધા એ શબ્દો પકડે તો ખરા જ ને, અને આપણે પકડીએ કે હા, કે આશીર્વાદ આપી દીધા, હવે શું જરૂર છે એમ. અને આમ જોવા જઈએ તો ખરેખર તો જયારે આપણે આશીર્વાદ આપે મુક્ત, એના પછી જ આપણે શરૂઆત કરવાની, કારણ કે તો જે આશીર્વાદ ઝીલ્યા કહેવાય, નહીતર તો આશીર્વાદ ઝીલ્યા કેવી રીતે કહેવાય. એટલે મામાને કોકે આવવા હોય ને દોઢ ડાયા, તો એને પૂછ્યું કે તમે એમ કે મૂર્તિમાં રાખ્યા એવા આશીર્વાદ આપે મુક્ત, પછી ધ્યાન કરવાની શું જરૂર છે, મૂર્તિમાં તો છીએ જ આપણે એમ. એટલે પછી મામા કે મેં કહ્યું બરોબર, એ વાત તમારી, એ મૂર્તિમાં રહ્યા પછી કંઈ કરવાની જરૂર નથી, બસ. પણ આ તો 2 પૈસાનો માલ નહોતો, અને કૃપા સાધ્ય બની ને ચૈતન્ય ઉપર કૃપા વરસાવીને પકડી રાખ્યા છે. એ મૂર્તિમાં પ્રવેશ છે. મૂર્તિમાં પ્રવેશના અનેક અર્થ છે, તો કુદાકુદ નહીં કરવાની. એટલે હવે આમાં જો મામા શું કે છે કે મોટા મુક્ત બાપા કે છે ને કે મુક્ત હોય એ એક શબ્દના 1000 અર્થ કરે. આપણને કે મોટા મુક્તો એ આશીર્વાદ આપ્યો કે તમને મૂર્તિમાં રાખ્યા, તો કે મૂર્તિમાં રાખ્યા એના કેટલા અર્થો હોય, કે જે એમણે કૃપા કરી અને આપણને પકડી રાખ્યા, તો એ મૂર્તિમાં જ પ્રવેશ કરાવ્યો છે. કઈ રીતે મૂર્તિમાં પ્રવેશ કરાવ્યો છે? કારણ કે મામા એમ કે છે કે આ જે તમે મુક્ત જે આપણને મળ્યા હોય અને એના આશીર્વાદ આપ્યા હોય, એટલે શું થાય કે એ જે આશીર્વાદ હોય ને, એ જબરદસ્ત ભાઈને બધા સમજાવે છે ને આપણને કે આશીર્વાદ છે એ બહુ મોટી શક્તિ છે. એ જે લોકો શબ્દ બોલે છે, એ જે એના જે વાઇબ્રેશન હવામાં પ્રસારિત થાય છે, એની બહુ મોટી એક શક્તિ હોય. એટલે એ જે આશીર્વાદ આપણને આપે કે તમને મૂર્તિમાં રાખ્યા, તો એ આશીર્વાદ રૂપી એક કવચ આપણી આજુબાજુ હંમેશા રહે, અને ઈ આપણને ક્યાંય પણ ઊંધે માર્ગે જવા ન દે. આપણા મામા કહે છે ને કે આ પકડ્યો હાથ અમે છોડવાના નથી. એટલે આપણને ક્યાંય પણ, એટલે આપણે અધોગતિ થાય આપણું, એવું ક્યારેય એવા મુક્તના આશીર્વાદ આપણને થવા ના દે. આપણો ચૈતન્ય ધીમે ધીમે આગળ જ વધે, મહારાજ તરફ સન્મુખ થાય, એવી જ આપણને પ્રેરણા થાય, એવું જ આપણને મન થાય. ધારો કે આડાઅવળા આપણે થઈ ગયા હોય તોય પછી એમ થાય કે મૂકો ના બધી લપ, આપણે તો હવે ભગવાનની મૂર્તિમાં જવું છે. એવું વારંવાર આપણને એવા વિચારો આવે કે આ બધું જે કરવાનું છે કરતા નથી, ને નથી કરવાનું એ થાય છે. એવું એ જે પકડી રાખીને આપણને મૂર્તિ તરફ આકર્ષણ કરી રાખે છે ને, એ આ મોટા મુક્તના વચનો, એમના આશીર્વાદ એના લીધે થાય છે. કે આપણામાં એવું પરિવર્તન આવી ગયું છે ને આપણે એવું કાંઈ છે નહીં. એટલે મામા શું કે છે કે આ તો 2 પૈસાનો માલ નહોતો. આમ જોવા જઈએ તો આપણામાં શું છે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને આપણા જેવા સાવ સામાન્ય જીવો કઈ રીતે રાજી કરી શકે? કોઈ કાળે રાજી થઈ શકે ખરા? આપણે અત્યારે આ ભારતના નરેન્દ્ર મોદીને મળવું છે કે અમેરિકાના ઓલા મોટા, આપણે સાવ ઓલો ગરીબ માણસ હોય કે આપણે સમજો ને, તો આપણે એને મળવું હોય તો કઈ રીતે મળી શકે? આ તો આ દેશની વાત છે. આ તો ઓલા તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજાધિરાજ, એને પામવું હોય તો કઈ રીતે? આપણે આ લોકની વ્યક્તિને મળવા માટે આપણી હેસિયત નથી હોતી, તો ઓલાને મળવાનું. અને આ તો પાછું આ લૌકિક, પેલું તો આખું દિવ્ય વસ્તુ, આખી એનાથી વિપરીત. હવે એ દિવ્ય વસ્તુને આપણે પામવી હોય તો ક્યારેય શક્ય બને? એ તો મોટા મુક્ત રાજી થાય છે. મામા એમ કે છે કે 2 પૈસાનો માલ નહોતો. એ 2 પૈસા અત્યારે તો ચલણમાં જ નથી, પણ એટલે એમ કે ટૂંકમાં કાંઈ આપણામાં છે જ નહીં. આપણે ખાલી મોટી મોટી વાતો, અને આપણે આમ કહે ને કે હોશિયારીની વાતો આપણે કરીએ, પણ આપણામાં કાંઈ જ નથી. આપણે શું એવી સાધના કરી નાખી છે કે મોટા મુક્ત આપણા પર રાજી થઈ જાય, કે ભગવાન આપણા પર રાજી થઈ જાય? એવું કાંઈ કહે. પણ એમ કે તોય એ પોતે કૃપા સાધ્ય બન્યા, એમણે પોતે દયા વાપરી અને આપણને આશીર્વાદ આપ્યા. બાકી આપણે એમ કહીએ કે મોટા મુક્તાએ આમ કર્યું છે તો આપણે કંઈક તો આમ લાયક હશું ને? કંઈ નહોતું આપણામાં. પણ કારણ કે એમનો સ્વભાવ દયાળુ છે, અને એમણે પોતાની કૃપા વાપરી, દયા વાપરી અને આપણને આશીર્વાદ આપ્યા. હવે આમ જોવા જઈએ આપણે તો આ લોકની દ્રષ્ટિએ આપણે જોઈએ કે આપણે રસ્તા પર ચાલતા હોઈએ, બરાબર, અને ગંદો મેલો ઘેલો અને ફાટેલા તૂટેલા કપડા અને ગંદો માણસ હોય, ગંધાતો હોય,
તો આપણે એની બાજુમાં જવાનું પસંદ કરીએ. ધારો કે આપણને બહુ દયા આવે તો આપણે શું કરીએ કે એને પૈસા આપીએ, પણ તો એ દૂરથી, કારણ કે કાદવથી ખરડાયેલો હોય ને ગંધાતો હોય તો એમ એ બાહ્ય દ્રષ્ટિ આપણને દેખાય છે એટલે આપણે ત્યાં જવાનું પસંદ નથી કરતા. એમ આપણી અંદર રાગ, દ્વેષ, ઈર્ષા આ તે બધું ભરેલું હોય, કેટલા બધા દુર્ગુણો. મોટા મુક્ત તો જાણે જ છે ને, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, બધુંય જાણે છે. આપણે જે છળ કપટ કરીએ, નિંદા કુથલી કરી, કેટલા અવગુણ આપણામાં ભર્યા હોય, આપણો ચૈતન્ય નિર્મળ થયો ને બધા આવરણો હોય તો આપણો અંદરથી તો આપણે ગંધાતા જ કહેવાઈએ ને. મુક્તને તો બધી ખબર પડે છે, તો મુક્તને આપણી પાસે આવવું ગમે. આપણે એ રીતે વિચાર કરીએ. જો આપણે એવા જો બાહ્ય દ્રષ્ટિ આપણને જે દેખાય છે એની સામે આપણને જવું નથી ગમતું, એને જે દેખાય છે તો એ આપણી સામે આવે, આપણી પાસે પણ આવે, એને આપણી સાથે વાત કરવી ગમે. આપણે જો આ રીતે વિચારીએ ને તો આપણને આપણી હેસિયત ખબર પડે કે અંદર આપણે કેટલું ભરેલું છે હજી તો. એમાંથી આપણે મુક્ત પાસે જવાની ઈચ્છા કરીએ. મુક્ત આપણી પાસે આવે કેવી રીતે, રાજી કેવી રીતે થાય? જો ઓલો જે કોઈ ભિખારી હોય એ નાઈ ધોઈને ચોખ્ખો થઈને આવે અને પછી કે મારી હેસિયત નથી, હું બહુ ગરીબ છું, કઈક તમે મદદ કરો, તો આપણને કરવાની મદદ થાય. પણ સાવ ઓલો ગંધાતો હોય તો એના બહુ દયા આવે તો એમ થાય કે બિચારો કોક છે, કાંઈ એને ભાન નથી, એમ કરીને દયા લાવીને આપણે એને કંઈક થોડું ઘણું આપીએ. એમ મોટા મુક્તા આપણા જે અંદરના બધા દુર્ગુણો, જે ગંધાતું છે બધું, જે એને જોવું નથી ગમતું, છતાં પણ ખાલી આપણા પર દયા લાવે છે, કરુણા લાવે છે કે આ બિચારા ગંધાતા છે, એટલે હું નહીં એનો હાથ ઝાલું તો કોણ ઝાલશે. એટલે એવા જે મુક્ત, એટલે ભાઈએ ઘણી વખત નથી દાખલો આપતા કે કાદવમાં આપણે પડ્યા હોઈએ તો જે બહાર નીકળી ગયો હોય એને ખબર હોય કે આમાં આવી રીતે કરીશ તો બહાર નીકળાશે, એટલે એ મદદ કરે, લાકડું આપે કે કંઈક દોરડું આપે તો ધીરે ધીરે કરતા આપણે બહાર નીકળીએ. એમ મુક્ત છે એ દયા લાવી, અને આપણે નહીતર એમ જોવા જાય તો એમની જે સ્થિતિ છે, મુક્ત સ્થિતિ, એની સામે આપણે તો કેવા છીએ, ભિખારી કરતા ગયેલા કહેવાય ને એવા છીએ. કોઈ આપણે કહેવાય ને કે પાત્રતા કઈ જ નથી. આપણે કીડી કુંજર નો મેળાપ તો કીડીએ દેખાય, આપણે તો એવાય નથી. તો છતાં પણ એ પોતાની મામા કે 2 પૈસાનો માલ નહોતો, એ 2 પૈસાનો માલ નહોતો, એ શબ્દમાં એટલું બધું છે કે આપણે શું છીએ એ આપણને એમાં બધી ખબર પડે. અને કે કૃપા સાધ્ય બનીને ચૈતન્ય ઉપર કૃપા વરસાવીને પકડી રાખ્યા છે. નહીતર આપણા જેવા તો ક્યાં ના ક્યાં ભાગે. ઘડીકમાં આમ ને આ વ્યવહાર સાચવવો છે ને પેલો વ્યવહાર સાચવવો છે, જગતમાં તો આમ કરવું પડે ને તેમ કરીને. અત્યારનું વાતાવરણ બધું એવું છે કે ક્યાં ના ક્યાં ફેંકી દઈએ આપણને. જો આપણે આ બધા જો વચનો, મામાના અને મુક્તોના વચનો ન હોય આપણી સાથે, તો આપણે ક્યાં ના ક્યાં વયા જઈએ. કારણ કે માયા છે જેવી ને, તો ખેંચી જ જાય. અનંત જન્મથી આપણે ખેંચાતા જ આવ્યા છીએ ને, ક્યાં આપણે હજી સુધી નહીતર મુક્ત દશાને પામી ન ચૂક્યા હોઈએ? નથી પામ્યા એ જ સાબિત કરે છે કે હજી અંદર જે બધા ડૂચા છે એ આપણે કાઢ્યા નથી. કારણ કે મુક્ત છે એને આ દેહ સાથે જ કઈ નિસ્બત છે જ નહીં ને. મુક્ત છે એ આપણું અંદર ચૈતન્ય કેવું નિર્મળ છે એ જ જુએ છે. આપણે અંદર હજી બધું ભર્યા જ રાખીએ છીએ. મનના વિચારો તો કે છે ને એક ક્ષણ માટે પણ બંધ નથી થતા, અને મોટે ભાગે આપણે વિચારીએ ને તો નિરર્થક અને ખોટા જ વિચારો છે. એનું કઈ આમ અસ્તિત્વ જ નથી. એ બધા વિચારો કઈ કામના જ ના હોય, એવા ખોટા બધા આપણે વિચારો કર્યા કરતા હોય છે ને જિંદગી આપણી પૂર્ણ, દિવસો પર દિવસો જતા જ જાય ને જિંદગી પૂર્ણ થતી જાય છે. આની ફરજ ને ઓની ફરજ ને આ કામ ને ઓલું કામ ને વ્યવહાર જગત ને, હા બધું કરવાનું છે. મામાએ ક્યારેય ના નથી પાડી. મામા એવું કે છે કે મહારાજે ક્યારેય કર્મ કરવાની ના જ નથી પાડી, પણ કરતા કરતા ભગવાનની સ્મૃતિ રાખતા રાખતા કંઈક તો આપણે આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થાય એવું પગલું ભરવું જોઈએ ને, કે એવી જીવનશૈલી આપણે બનાવવી પડે. મામા અને ભાઈ ને બધા કહે છે ને કે એક 24 કલાકમાંથી એક અડધો કલાક તો આપણે કાઢીએ કે જેમાં આપણે ભગવાન સાથે આપણે તદ્રુપ તલીન થવાનો પ્રયત્ન કરીએ. ભલે તરત નથી થવાનું, આપણને ખબર છે, પણ એમણે જે મામા એ કહે છે ને કે તો કૃપા સાધ્ય બનીને આપણા ચૈતન્ય ઉપર એ કૃપા વરસાવી છે એમણે, અને પકડી રાખ્યા છે.
અને કે જે પકડી રાખ્યા છે, એ જે કૃપા વરસાવી છે, એને મૂર્તિમાં પ્રવેશ કહેવાય. હવે એ જો અત્યારે આપણને મોટા મુક્તના આશીર્વાદ મળ્યા છે, તો એને મૂર્તિમાં પ્રવેશ આપણે કહી શકાય. તો શું હવે આટલી આ જ સ્થિતિ અને આપણે રહેવું છે કે આનાથી આગળ વધવું છે, એ આપણે બધા વિચારવાનું ને. એટલે જે પ્રશ્ન કરતા હશે, મામાને પ્રશ્ન કર્યો હશે કે તમે મને આશીર્વાદ આપી દીધા, મૂર્તિમાં રાખ્યો છે, તો હવે ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરવાની જરૂર ક્યાં? હું તો મૂર્તિમાં જ છું. એમ બધા ઘણા લોકો કહેતા હોય છે ને કે મૂર્તિમાં જ હોઈએ, પછી બીજું ક્યાં કઈ કરવાની જરૂર. તો આપણને એ સ્થિતિ થાય છે અત્યારે. મામા એમ કે છે કે મોટા મુક્તોએ આશીર્વાદ આપી અને પકડી રાખ્યા છે, એ પણ એક જાતનો મૂર્તિમાં પ્રવેશ જ કહેવાય. તો આપણને સુખની અનુભૂતિ છે. આપણને મોટા મુક્ત જેવું સુખ ભોગવે છે એવું મહારાજની મૂર્તિ આંખો બંધ કરીને દેખાય છે. હજી તો અનુલોમ નથી દેખાતી, એના પછી પ્રતિલોમ પછી ચૈતન્યમાં દેખાય ત્યારે રોમે રોમે મૂર્તિનું સુખ ક્યાં છે? આપણે જે બધું વાંચીએ છીએ, જો એવું હોય તો એટલે મામા એમ કે છે કે મૂર્તિના પ્રવેશના ઘણા બધા અર્થ હોય. આ પણ એક જાતનો મૂર્તિમાં પ્રવેશ જ કહેવાય કે ચૈતન્ય જ્યારે અને અનાદિ મુક્ત જે મામા જેવા મુક્તો આશીર્વાદ આપે ત્યારે તો ઈ સત્ય થઈને થઈને જ રહેશે. એનો અર્થ જ એ છે કે ગમે ત્યારે એ ચૈતન્ય અનાદિ મુક્તની સ્થિતિને પામવાનું. એમાં કોઈ મિનમેક નથી. પણ આપણે જે કે છે ને અત્યારે આપણે કાંઈ નથી, એની કૃપા ને પાત્ર આપણે બન્યા. તો એને દયા લાવી આપણને, આપણે અંદર ગંધાતા અને મલિનને કહેવાય છીએ, છતાં પણ દયા લાવીને આપણને એની પાસે રાખીને આશીર્વાદ આપ્યા છે કે એને. એટલે કે છે કે આપણે બહુ કુદાકૂદ નહીં કરવાની. કુદાકૂદ એટલે બહુ હોશિયારીઓ નહીં મારવાની. હવે આપણે કાંઈ કરવાનું નથી, હું તો મને તો મામાના આમ સેવા મળી છે, મામાના મને આમ આશીર્વાદ મળ્યા છે, માસીના મને આમ આશીર્વાદ મળ્યા છે. અમારા જેવા જે બધા હોય, થોડી ઘણી મામા માસીની સેવા નો લાભ મળ્યો, એમાં કેટલું બધું બધાને જગ જાહેર કરતા હોઈએ છે ને. પછી મામાએ આમ કીધું ને પછી માસી આમ કીધું ને મેં માસીની આમ સેવા કરીને, એમાં મને કે સાંભળનારને કોઈને શું ફાયદો? સાંભળનારને એમ થાય કે હા, આને ઘણો લાભ મળ્યો, અને મને એમ થાય કે જોયું મેં કેવું કીધું, મને કેટલો લાભ મળ્યો છે. એક રીતે નુકસાન છે એ બધું, પણ ના કેવું છે. એટલે મામા એમ કે છે કે કુદાકૂદ નહીં કરવાની. એટલે આમ હવે મારે કાંઈ કરવું નથી ને આમ કે છે ને લહેર પાણીને ભડાકા કરવાના, એવું કાંઈ કરવાની જરૂર નથી. એટલે કે આ તો કે કૃપા મામાએ જેવા મુક્તએ કૃપા કરીને આપણને રાખ્યા, એટલે કુદાકૂદ કરવાની, જલસા પાડવાના, એમ કે પછી ઓલું કે છે ને કે ઉન્મત્ત નહીં થઈ જવાનું એમ. એટલે કેટલાક કહે છે કે ધ્યાન ન કરવું. ધ્યાન શું કરવાનું? પોતાને ધ્યાન ન થાય એટલે બીજાને કહે કે ત્યારે ધ્યાન ન કરવું. જો કેટલું સ્પષ્ટ કહી દીધું કે એનો અર્થ એ થયો કે જે બીજા લોકો કહેતા હોય કે ધ્યાન ન કરવું, એને પોતાને ધ્યાન નથી થતું. એટલે આ શબ્દમાં શું છે કે ધ્યાન તો કરવાનું જ છે. કોઈ ધારો કે આપણને એમ કહી દઈએ કે ધ્યાન નથી કરવાનું. હવે ધ્યાન નથી કરવું એવું કોણ કહે? તો મામા કહે છે કે જેને પોતાને ધ્યાન થતું ના. કારણ કે આપણે કોઈ પણ શાસ્ત્ર વાંચીએ, ગુણાતીતાન સ્વામીની વાતો વાંચીએ કે ગોપાળાન સ્વામીની વાતો વાંચીએ, વૃંદાનદાસજી સ્વામીની વાતો, આપણે જે કોઈ પણ લઈએ, તો બાપાશ્રીની વાતો વાંચીએ, સરિતા વાંચીએ, સાગર વાંચીએ, એમાં બધા એમાં શું લખ્યું છે કે ધ્યાન કરો, મૂર્તિ સિદ્ધ પાકી કરો, મૂર્તિ પાકી કરો, એમ જ છે ને. તો આજે ન કરવાનું એવું કહે છે કોણ? શાસ્ત્રોમાં ક્યાંય લખેલું છે કે ધ્યાન નહીં કરવાનું? એનો અર્થ કે પોતે પોતાની રીતે પોતાની વાત કે છે. તો પોતાને અનુભવ ન હોય અને પોતાની વાત કહેતા હોય, તો એવાને આપણે કેટલુંક માનવું જોઈએ? આપણે કોની વાત માનવાની? જે સિદ્ધ મુક્ત હોય અને જેને મહારાજના અખંડ સાક્ષાત્કાર હોય, અને મહારાજે જેમને મોકલ્યા હોય પૃથ્વી પર, એનું માનવાનું હોય કે પછી આ લોકનું બીજા ત્રીજા મોટા માનવાની ક્યાં જરૂર છે? મામા જેવા મુક્ત હોય તો વસ્તુ જુદી છે. તો એવા એટલે આમાં જો હવે મારી વાતમાં ઘણી વખત મામા આવે, કારણ કે શું છે કે આપણને બધાને મામા મળ્યા છે. એનો અર્થ એ સમજવાનો કે અનાદિ મુક્ત જે છે એ બધાની આપણે વાત કરીએ છીએ. એટલે એમ કે કોઈ પણ અનાદિ મુક્ત ક્યારે એવું ના કે ધ્યાન ન કરવું જોઈએ. હવે આ લોકની કોઈક વ્યક્તિ મારા જેવી હોય, આળસુ હોય, ધ્યાન કરવું ના હોય, થતું હોય નહીં, પ્રયત્ન કર્યા છતાં મન ચંચળ એવું બધું હોય, અને હું કહું કે ના કરું, તો સાચું માનવાનું જ ના હોય ને. મને શું, મામા જેવા મુક્ત હોય એ લોકોની વાત માનવાની હોય ને, મારા જેવાની થોડી વાત માનવાની હોય. એટલે મામા કહે છે કે પોતાથી ધ્યાન ન થતું હોય
એટલે બીજાને ના પાડે કે તારે ધ્યાન ન કરવું. આવા વેવલા હોય છે. કેવો શબ્દ વાપર્યો છે મામાએ, કે વેવલા, કે વેવલા પણ એટલે કે પોતાથી થાય ને એટલે બીજાને રોકે. એટલે આમ જોવા જાય તો પોતાનું બગડ્યું અને બીજાનું બગાડે એવું થયું ને, કે તમને પુરુષાર્થ કરતા આપણને કોઈ રોકે તો ભલું થોડી થાય છે. કોઈ પણ મહેનત હોય, ચાલો આપણે આ લોકોની દ્રષ્ટિએ જોઈએ, ધ્યાન કરવાની વાત બાજુ પર મૂકીએ, અને આ લોકોની એક વખત ધારો કે નોકરી મળી ગઈ, હવે તો નોકરી મળી ગઈ અને પછી ઓલાને એમ કે તને તો હવે નોકરી મળી ગઈ ને, હવે રોજ જઈને કામ કરવાનું શું કામ છે. આ લોકનું ઉદાહરણ આપણે લઈને જો સમજીએ તો એકવાર ધારો કે નોકરી મળી ગઈ એમ, તો હવે પછી તારે રોજે રોજ જઈને કામ કરવાની શું આવશ્યકતા છે. નોકરી તો મળી જ ગઈ છે ને, પગાર તો ચાલતો હતો, એવું હોય તો કોઈ વાત એની કોઈ માને. એમ જ કે ને કે નોકરી તો મળી, મને હવે જ મારું કામ શરૂ થાય છે. નોકરી મળ્યા પછી જ મારું કામ હવે શરૂ થાય છે, કારણ કે હવે મારે રોજે રોજ જઈને ત્યાં મારું જે જવાબદારી છે એ મારે નિભાવવાની છે અને મારું કામ મારે કરવાનું છે. તો જ મને મહિનો પૂરો થશે ત્યારે પગાર મળશે. એમ આપણને નોકરી મળી એટલે મામાએ આપણને આશીર્વાદ આપીને એને લાયક બનાવ્યા. કોને લાયક બનાવ્યા? ધ્યાન કરશું તો આપણને ધ્યાન થશે. આપણને એ પ્રયત્ન કરવાને લાયક બનાવ્યા, કે આપણને એવી પ્રેરણા થઈ કે હા ચાલો હવે આપણે ભગવાન પછી એને લાયક બનાવ્યા છે. એટલે તમને આપણને એલિજિબલ ગણ્યા, કે છે ને કે જે મુમુક્ષુ જીવો હોય એને મુક્ત ખેંચે. તો એવા એમ સમજી આપણે ગોબર ગંડ હતા જે ગમે તેવા ગાંડા ગેલા વિચારોમાં આપણું કાંઈ નહોતું ને, અંદર બધું ભરેલું પડ્યું હતું ને, તોય એમણે આપણને સિલેક્ટ કરી અને આશીર્વાદ આપ્યા. તો એનો અર્થ કે નોકરી મળી. તો હવે આપણે બધું કરવાનું, મોટા મુક્તના આશીર્વાદ મળ્યા પછી આપણે પાત્ર થવાના રોજે રોજ પ્રયત્ન કરીએ તો પગાર જે મહિનો પૂરો થાય ને લોકોને આ લોકમાં જેમ પગાર મળે છે એમ આપણું કામ, આપણું ધ્યાનનું પૂરું થાય તો મૂર્તિનું સુખરૂપ જે પગાર એ આપણને ચાલતો થાય. એટલે એ કરવાનું આપણે જ્યારે, એટલે કે છે ને કે મુક્ત આશીર્વાદ આપે, એમની કૃપા વર્ષા આપણા પર ઉતરે, એના પછી સાધના શરૂ થાય છે. કારણ કે ત્યાં સુધી તો આપણને મને ન થાય ને આમ તેમ ગમે તેમ રખડ રખડ કરતા હોઈએ. આપણે કાર્ય સત્સંગમાં ભડાભૂટ કરે, ધૂન કરે, કીર્તનો ગાય, બધું કરે, પણ જે ધ્યાન બધા કે ઘણાને મોઢે આપણે સાંભળીએ છીએ કે કેટલું અમે તો કરતા હતા પેલા, એમ કે કારણ સત્સંગમાં નહોતા આવ્યા એની પેલા કાર્ય સત્સંગમાં, પણ જે અંદરનું સુખ આવવું જોઈએ એ નહોતું આવતું. કારણ કે કારણ શું કામ, કે મૂર્તિ ધારીને કઈ થતું નહોતું. અત્યારે આપણે કારણ સત્સંગમાં કઈ ધ્યાન ભજન સિવાય કે કીર્તન ને માળા ને એ બધું નથી કરવાનું એવું થોડી છે. એ બધું કરવાનું છે ને, કીર્તન ભક્તિ એ કરવાની છે, આપણે પુસ્તકો વાંચવાના છે, કથા કીર્તન ને બધું કરવાનું છે. પણ કેવું કે મહારાજનું સોંપેલું કામ છે, મહારાજને મારે રાજી કરવા છે, કેવળ પ્રસન્નતા માટે. ઓલું જે કદાચ કરતા હશે કાર્ય સત્સંગમાં, આપણને નથી ખબર, આપણે કોઈને અંડર એસ્ટિમેટ ના કરાય. પણ આ તો એક વાત છે, ઘણાને મોઢા આપણે સાંભળીએ છીએ એટલે આપણે એમ કહીએ છીએ કે એટલે કાર્ય કારણમાં આ તફાવત છે ને, કે મૂર્તિ કારણ સત્સંગ એટલે જે મૂળ છે, જે કારણ છે એને પકડી રાખવાનું, એને ક્યારેય ભૂલવાનું નહીં. અને કાર્ય સત્સંગમાં કાર્ય થયા કરે પણ મૂર્તિ હાથ ના આવે, એટલો ફરક છે. બાકી બેવ વસ્તુ બેવમાં કરવાની તો છે જ. એટલે એવું નથી કે આપણે કીર્તન ભક્તિ નથી કરવાની, કે આપણે માળા માનસી પૂજા નથી કરવાની, આપણે બધું કરવાનું જ છે. એ લોકો એ કરે છે, પણ એમ કે વિશેષ કરીને આપણે ધ્યાન ઉપર વધારે ભાર મૂકીએ છીએ. એટલે ઈ વસ્તુ મામા અહીંયા આપણને કહે છે કે ધારો કે કોક આપણને એમ કહે કે આશીર્વાદ મળી ગયા એટલે પછી હવે કઈ કરવાનું નથી, તો એની વાત આપણને અહીંયા મામા ટકોર કરીને ના પાડે છે કે એની વાત નહીં માનવાની. આપણે સમજી લેવાનું કે એને ધ્યાન થતું નથી એટલે આપણને કરવાની ના પાડે છે, કારણ કે એ તો વેવલા છે. મામા કહે છે કે નથી થતું એટલે પછી જેમ તેમ બોલે છે. પણ આપણે આશીર્વાદ મળ્યા, આપણામાં કાંઈ હતું નહીં, તોય આપણને કૃપા સાધ્ય થઈને મામાએ સિલેક્ટ કર્યા છે, તો હવે આપણું કામ શરૂ થાય છે. પણ કે છે ને કે સ્કૂલમાં એડમિશન લીધું પછી ભણવાનું શરૂ, એમ મામાએ આપણને મુમુક્ષુ જીવ ગણી અને પોતાની પાસે રાખ્યા, સિલેક્ટ કર્યા, તો હવે આપણું કામ શરૂ. એટલે એ હવે આપણે કરવાનું. એટલે પછી કે છે કે અરે ધ્યાન તો કરવું જ જોઈએ. શ્રી હરિનું અખંડ ચિંતન, અખંડ સ્મૃતિ રાખવાનું મહારાજે કહી દીધું છે. બાપા કહે છે અઠે દ્વારકા કરવું નહીં, નહીં તો રહી જશો. જો હવે આપણે જો એમ કે મોટા મુક્તા આશીર્વાદ આપી અને પછી હવે કાંઈ કરવું નથી એમ જો કરીએ
રહી જશોનો અર્થ શું છે? રહી જશોનો અર્થ કેટલો મોટો છે કે હવે પછી ભગવાનની કેટલાય જન્મ થઈ જાય, કદાચ જો વાસના નો નીકળી હોય પૂરેપૂરી તો સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેવું પડે. હવે સૂક્ષ્મ સૃષ્ટિની આયુષ્ય તો કેટલાય વર્ષોના વર્ષો હોય છે. આપણે કેટલાય દાખલા જોઈએ છે કે કેટલાય લોકો સેંકડો નહીં પણ 1000 વર્ષ સુધી એ સૂક્ષ્મ સૃષ્ટિમાં ભટકતા હોય છે. હવે એની તો અવધિ જ નહીં ને કાંઈ. એટલે ત્યાં પણ સૂક્ષ્મ સૃષ્ટિમાં પણ જ્યારે તમારે એમાં પણ એમ થાય કે આ તો હવે વધારે થયું ને ભગવાન ભજવાનું કંઈક મળે ને એને મન થાય ને એ પ્રમાણે જ્યારે એના કર્મો બળે અને એના પછી પાછો એને સત્સંગમાં જન્મ થાય અને વળી પાછું ભગવાન ભજે ત્યારે મેળ પડે. ટૂંકમાં ગમે તેટલા જન્મ થાય કે ગમે તે થાય તો ધ્યાન કરીને મૂર્તિ પાકી કર્યા વગર તો છૂટકો જ નથી. તો કરવું જ પડે આપણને. તો હવે આપણને આજ્ઞાન થયું. મહારાજે વચનામૃતમાં કીધું છે ને કે આ વળી 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25 કે 100 વર્ષ થાય, પણ તો આ તો કરવું. એટલે મામા કહે છે અખંડ ચિંતન, મહારાજનું અખંડ ચિંતન આપણે બધાએ એ પ્રયત્ન કરવાનો છે અને અખંડ સ્મૃતિ મહારાજની રાખવાની. હવે એના માટે મામાએ આપણને બહુ સરળ સમજાવી દીધું છે કે કોઈ પણ ક્રિયા બદલીએ ત્યારે 2 સેકન્ડ 2 સેકન્ડ 2 સેકન્ડ એમ મહારાજને એને મુક્તોને સંભાળવાના. કે આપણે તો શું 2 સેકન્ડમાં બીજું શું કહી શકીએ? ભેડા રહેજો એટલું જ કહી શકીએ ને. તો 2 સેકન્ડ દરેક ક્રિયા કરતા પહેલા આપણે જો મહારાજને સંભાળીએ તો અખંડ સ્મૃતિ ધીરે 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 કરતા, કારણ કે આપણે આ વસ્તુ ક્યારેય કરી નથી અને હવે કરવા જઈએ છીએ એટલે વાર તો લાગવાની જ છે. એટલે પણ વાર લાગીને કંટાળીને વેવલા થઈને મૂકી દેવું નહીં. આપણે જેમાં આ અખંડ સ્મૃતિ રાખવાનો અભ્યાસ છે, જે મૂર્તિ પાકી કરવાનું એ કર્યા કરવાનું. અને જો એમ નહીં કરીએ તો રહી જઈશું. એટલે અત્યારે જેટલું જ્ઞાન છે જેટલી આપણી પાત્રતા હોય ત્યાં અટકી પડીએ, એનાથી આગળ ન વધીએ. તો મુક્ત દશા હજી નથી પામ્યા તો એનો અર્થ એ થયો કે આગળ તો વધવાનું જ છે હજી. તો કે જો એમ કરીએ હવે કાંઈ નથી કરવાનું તો એ અઠે દ્વારકા કર્યું કહેવાય કે હવે મારે કાંઈ કરવાનું નથી, મુક્તના મને આશીર્વાદ મળી ગયા છે. તો એટલે મામા એમ કે છે કે બાપાએ એમ કીધું છે કે એવું કરીએ તો રહી જવાય ને કૂદકો માર્યો કહેવાય. એટલે બાપા કહે છે ને કે નાવમાં તો અમે બેસાડીએ છીએ પણ પાછી કૂદકા મારીને ઉતરી જાય નાવમાંથી તો એનું અમે કેમ કરીએ? તો કૂદકો મારવો એટલે શું કે અવિશ્વાસ કરે કે આમ તે કાંઈ હોતું હશે, આવું મારે કાંઈ કરવાની જરૂર નથી, એમ જે છે એને કૂદકો માર્યો કહેવાય. એટલે પછી ક્યાં રહ્યું? અમે તો મૂર્તિમાં રાખી દીધો છે. જે વખતે આશીર્વાદ આપ્યા પછી ચૈતન્ય મુક્ત થઈ ગયો. પછી બીજી ક્ષણે એ મનમાં સંકલ્પ કરે છે એ કૂદકો મારે છે. કારણ કે બાપા એમ કે છે કે જ્યાં સુધી સ્થિતિ ન થાય ત્યાં સુધી છૂપું નાસ્તિકપણું રહે. હવે નાસ્તિકપણું છૂપું રહે, છૂપું એટલે કે જેની જાણ આપણને પોતાને નથી. આપણને પોતાને એમ થાય કે હા મને તો ઉપાસના ચોખ્ખી છે, મારે તો હવે કાંઈ કરવાનું રહ્યું જ નથી, મને તો મૂર્તિ દેખાય છે. ઘણાને એવા ભ્રમ થતા હોય છે કે હવે તો બહુ સુખ આવે છે મને, મૂર્તિનું સુખ મને બહુ આવે છે. પણ અંતરમાં મૂર્તિ જોવી અને અંતરમાં મૂર્તિ દેખાવી એ કેટલો બધો અભ્યાસ માંગી લે છે. એ આપણે જ્યારે જે લોકો કરતા હશે ને એને ખબર હશે કે આમ મામાએ કેટલું સરળ શબ્દમાં આપણને સમજાવી દીધું છે કે જેમ ખુલ્લી આંખે તમે મને જુઓ છો એટલી જ બંધ આંખે સ્પષ્ટ રીતે જ્યારે દેખાય ત્યારે અંતરમાં મૂર્તિ દેખાવે એવું. અને બાપાએ કેટલું સરસ કે જ્યાં સુધી એક એક અંગ દેખાય ત્યાં સુધી અંતરમાં મૂર્તિ દેખાય છે એવું માનવાનું નથી. સંપૂર્ણ મૂર્તિ દેખાય ત્યારે. એટલે આવી બધી કેટલી સરળ સાદી ભાષામાં વ્યાખ્યાઓ કરેલી છે કે જેનાથી આપણને પોતાને આપણે કઈ જગ્યાએ છીએ કોઈને પૂછવા જવાની જરૂર નથી, કોઈને કહેવા જવાની જરૂર નથી. કારણ કે શું પછી કહીએ એટલે આત્મશ્લાઘા થઈ કહેવાય ને કે આ તો આપણે વાંચીને જ આપણે જાણી લેવાનું કે આપણે ક્યાં છીએ. ધારો કે આપણને આંખ દેખાય છે મહારાજની, કે હાથ દેખાય છે, કે ચરણારવિંદ દેખાય છે મહારાજના સ્પષ્ટ, તો પછી આપણે કોકને પૂછવા જઈએ. હવે જેને પૂછવા જઈએ છીએ એ પોતે અધૂરા હોય. મારા જેવાને કોકને પૂછવા આવે તો મને શું ખબર હોય? હું પોતે જ મને જ કઈ ભાન ન હોય, મને કઈ ખબર ના હોય તો શું હું બીજાને કઈ જ્ઞાન કરું? એટલે એમ કે એવા લોકોને પૂછે એટલે પાછું એમ કે એનો અર્થ શું થયો કે હું કઉ છું હું કે મને આટલું દેખાય છે, મને ધ્યાનમાં મહારાજના ચરણારવિંદ દેખાય છે, હવે મારે શું કરવાનું? તો હું કોઈને શું જ્ઞાન કરું ને કે હું કોકને કહું તો એ મને શું જ્ઞાન કરે? એટલે અહીંયા બધું મહારાજન બાપા મહારાજન બધાએ લખીને આપણને જ્ઞાન કરી દઉં, ઉપદેશ વચનો કહી દીધા છે
એટલે મારા મામા અહીંયા એમ કે છે ને કે તું મેં બધું તને સંભાળના માટે બધું કહી જ દીધું છે, એ રીતે તું માર્ગે ચાલીશ તો મુક્ત દશાને પામી જઈશ. એટલે એ પ્રમાણે આપણે જો ચાલીએ તો મુક્ત દશાને પામી જઈએ. પણ આપણે તો શું છે કે ઘડીકમાં એ વચનો યાદ કરીએ, ઘડીકમાં પાછા આપણે કાર્યરૂપ થઈ જઈએ, એટલે મહારાજને મૂકી દઈએ. ઘડીકમાં પછી વળી પાછા કોક કઈક કહે તો એમ થાય કે હારું આવું હશે તો આમ હશે, આપણને આમ કેમ થાય છે, આટલા વખતથી ભગવાન ભજું છું તોય કેમ આમ નથી થતું, એવા કઈ કેટલા, એટલે મામા કે એવા જે બધા સંકલ્પ વિકલ્પો થાય છે એનો અર્થ એ છે કે કૂદકો મારે છે. એટલે વારંવાર આશીર્વાદ મેળવવાની જરૂર પડે છે. નહીતર તો જો પૂરેપૂરો વિશ્વાસ હોય ને તો એક વખત આશીર્વાદ આપ્યા હોય ને એ આશીર્વાદનું જે કવચ છે એ આપણી સાથે હંમેશા રહે. પણ આપણને જે સંકલ્પ વિકલ્પ થયા કરે છે ને એના કારણે જે આશીર્વાદનું કવચ છે ને એમાં કાણા પડ્યા કરે છે. એટલે એવા આપણે તો એવા કેટલાય કાણા પાડીને કવચ ને એટલું બધું ઓલું તાકાત વિહીન બનાવી દઈએ છીએ ને આપણે કે પછી જરાક કંઈક થાય તો એ કવચ તૂટી જાય. આશીર્વાદ રૂપી જે કવચ છે એ આપણું રક્ષણ કરતું હોય પણ આપણે અંદર એટલી નેગેટિવિટી ભરી ભરીને એને હાવ ઓલું કે ને કે શક્તિ વિહીન બનાવી દઈએ છીએ કે પછી એ તરત તૂટી જાય. એટલે આપણો વિશ્વાસ તૂટી જાય. એ જે શક્તિ છે મોટા મુક્તની તો જેમ છે એમ છે, પણ આપણે જે આશીર્વાદ રૂપી કવચ એમણે જે આપ્યું છે એ આપણે તોડી નાખી છે. એટલે ફરી પાછું આપણે આશીર્વાદ રૂપી જે કવચ છે એટલે એમ કે આપણે નથી કેતા કે એમ મુક્ત એ મને આમ કીધું એટલે મને એટલું બધું બળ આવી ગયું ને પછી મને હિંમત આવી, પછી મારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. શું કામ? કારણ કે એમણે જે આશીર્વાદ રૂપી જે શક્તિ જે આપણામાં મૂકી, આપણું કવચ જે પાછું બની ગયું એના લીધે પાછા આપણે સ્ટ્રોંગ થઈ ગયા. એના લીધે બધા નેગેટિવિટી આપણામાં જે હતી બધી દૂર થઈ જાય નેગેટિવિટી. એટલે પછી આપણને સારા વિચારો આવે, એટલે પછી જે પ્રોબ્લેમ સોલ્વ છે એની હિંમત મળે. કારણ કે મોટા મુક્તાના વચનો એવા છે. તો કે છે કે તો આ રીતે મહારાજની મૂર્તિમાં રાખ્યા એ આશીર્વાદનો કેફ રાખી ને પ્રસન્નતાના સાધન કરવા. કઈ રીતે કેફ રાખવાનો છે કે મને મૂર્તિમાં રાખ્યો છે એટલે હવે મારે ધ્યાન કરવાની જરૂર નથી એમ નહીં, પણ મને મારા આવા મોટા મુક્ત મળી ગયા, એને મને આશીર્વાદ આપ્યા છે એટલે હવે એ આશીર્વાદ રૂપી જે કવચ છે એ મારી સાથે છે, એમણે મારા પર કૃપા કરી છે એટલે એનો કેફ રાખવાનો કે ઓહો મને મામા જેવા મોટા મુક્ત મળ્યા, એને મને આશીર્વાદ આપ્યા છે ને એ મારા પર રાજી થઈને એને કૃપા વર્ષા કરી છે. એને મને એમ કીધું છે કે હા તમને મૂર્તિમાં રાખ્યા, તો એની હિંમત રાખવાની, એનો કેફ રાખવાનો ને પછી શું કરવાનું છે? મહારાજને પ્રસન્ન કરવાના સાધન કરવાના. જો આવ્યું ને પ્રસન્નતાના સાધન તો કરવા જ પડે, તો જ પાત્રતા આવે. આપણે ભણીએ તો જ આપણામાં બુદ્ધિ ખીલે, આપણને જ્ઞાન વધે. આ લોકમાં છે જ ને જેમ જેમ ભણતા જઈએ મેચ્યોરિટી આવતી જાય, જ્ઞાન થતું જાય બધું. આપણે આ દુનિયા, કારણ કે આ દુનિયાનું ભણીએ છીએ સ્કૂલોમાં જઈને, કોલેજમાં જઈને, તો એટલે આ લોકનું જ્ઞાન થાય. એટલે આપણને હવે જે સૌથી વધારે ભણ્યું હોય સૌથી એને આપણે કહે છે ને કે ઓહો આ તો બહુ ભણેલા છે, બહુ વિદ્વાન છે, આપણે એમ કહીએ છીએ ને. શું કામ? કારણ કે કેટલાય વર્ષોના વર્ષો સુધી એ ભણવાની સાધના કરી છે. એમ આપણે જે ધ્યાનની સાધના કરીએ વર્ષોના, તો આપણને પણ એમાં પારંગતતા આવે. તો એટલે મામા એમ કે છે કે ઈ કરવાનું ને પછી શું કે છે કે હવે ઈ આશીર્વાદ ઝીલાય કેવી રીતે એનું આપણને કે છે. શું કે છે કે આટલી, એટલે એમ કે છે આપણે આમ ચપટી કહીએ ને એવા હાથના ઈશારાથી કે છે કે આજ્ઞા આટલી પણ ન લોપાય અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. ખાલી આજ્ઞા ન લોપીએ અને ખાલી આપણે એવી રીતે જીવ્યા કરીએ તો કઈ મૂર્તિ હાથ ના આવે, પણ મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ તો મૂર્તિ હાથ આવે. પણ હા, મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ ને આજ્ઞા લોપ્યા કરીએ તો મૂર્તિ સિદ્ધ ન થાય. એટલે આ બે વસ્તુ હોવી જોઈએ. અને ઘણા લોકો એમ કે હું તો પંચવર્તમાન પૂરેપૂરા પાડું છું, આમ છે તેમ છે. હા, બધું કરતા હોય ને વધારે પડતું કરતા હોય એની એના, પણ સાથે સાથે જો મહારાજની મૂર્તિનું ધ્યાન ન કરતા હોય તો એ ચૈતન્ય પાત્ર કેવી રીતે બને ને આગળ કઈ રીતે આધ્યાત્મિકતાના પથ ઉપર એ ચૈતન્ય આગળ કઈ રીતે વધે? આ સોળે બોળે આ તે જે બધા નિયમો છે એનાથી શું થાય કે આપણો દેહ સારો રહે, આપણું મન સ્થિર થાય, આપણી જે વૃત્તિ છે એને નિર્ગુણ થતી જાય, એ બધુંય થાય. પણ પછી એ આજ્ઞા પાડવાથી આટલા બધા ફાયદાઓ થાય આપણને. એ ચૈતન્ય નિર્મળ થાય પછી એ નિર્મળ ચૈતન્યમાં આપણે મહારાજની મૂર્તિ તો પ્રસ્થાપિત કરવી કે નહીં? એ ન કરીએ તો નિર્મળ ચૈતન્યને પછી શું કરવાનું? એટલે
બે બધું મામા કે છે ને, બોથ શુડ ગો હેન્ડ ઇન હેન્ડ, બધું સાથે સાથે જવું જોઈએ. પછી આપણે એમ વિચારે કે પેલા મારું ચૈતન્ય નિર્મળ થાય ને પછી હું મૂર્તિ પ્રસ્થાપિત કરું, તો પછી ત્યાં સુધી તો ઉંમર નીકળી ગઈ હોય, મૂર્તિ પાકી જ ન કરી હોય. એટલે બધું સાથે સાથે જવું જોઈએ. એક વસ્તુ આમ ને બધું સાથે સાથે. વ્યવહાર જગતમાં આપણી જે ફરજ છે એ મહારાજ જે સોંપેલું કામ છે એ એટલે એ ભક્તિરૂપ બની એવી રીતે કામ મહારાજની સ્મૃતિ રાખતા રાખતા કરવાનું. અને સાથે સાથે આપણા જે અંદરના જે બધા દુર્ગુણો છે કે છે ને, ષડરીપો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, એ જે બધા છે એને પણ દૂર કરવાના પ્રયત્નો કર્યા કરવાના. એના બધા એના રસ્તા એ મોટા મુક્તો એ આપણને બતાવેલા જ છે. એટલે એ કરતા કરતા અને ધ્યાન, તો જ આગળ વધાય. જો ધ્યાન એકલું આ બધું કર્યા કરીએ અને મહારાજની મૂર્તિ પાકી કરવાના કોઈ જ પ્રયત્ન ન કરીએ તો બધું વ્યર્થ જ છે ને. એવા તો પરોક્ષમાં કેટલાય હોય કે જે પવિત્ર જીવન જીવતા હોય ને બહારનું ન ખાતા હોય ને, કઈ આપણા જ ધર્મમાં છે એવું થોડી છે. બધા કેટલાય પરોક્ષમાં કેટલાય એવા પંથ છે કે જેમાં લોકો ડુંગળી લસણ નથી ખાતા અને પવિત્રપણે જીવતા હોય છે, બ્રહ્મચર્ય પાળતા હોય છે. કેટલું એ લોકો બધું કરતા હોય છે. પણ એ લોકોએ પોતાના ઈષ્ટનું જો ધ્યાન ન કરે તો એ લોકોને કોઈ પ્રાપ્તિ ન થાય. ખાલી પવિત્ર જીવન જીવ્યા કહેવાય. અને એના લીધે એનું મન સ્થિર હોય, એની શું કહેવાય વિચારશીલતા, વિચારસરણી એની ઉચ્ચ કક્ષાની હોય. એના લીધે મન સ્થિર હોય એટલે એના જે વિચારો હોય એ બહુ પોઝિટિવ હોય ને સ્ટ્રોંગ વિચારો હોય. એ બધું હોય એ બધા ફાયદા મળે. પણ જે ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરવાના પ્રયત્નો ન કર્યા હોય તે બધું વ્યર્થ છે. એટલે જ્યાં મામા એમ કે છે કે આજ્ઞા તો ન, એ બે કે છે ને બે વાયસા વર્ષા છે. એક હોય તો બીજું હોય ને બીજું હોય તો એક હોય. એમ આપણે જેમ જેમ ધ્યાન કરતા જાય એમ આપણાથી આજ્ઞા પણ દ્રઢપણે પડાતી જાય. પણ આજ્ઞા ન પાડીએ ત્યાં સુધી આ મૂર્તિનું ધ્યાન પણ સિદ્ધ ન થાય. પણ ખાલી આજ્ઞા પાડીએ અને ધ્યાન ન કરીએ તો કાંઈ મેળ ન પડે. અને ખાલી ધ્યાન કરીએ અને આજ્ઞા ન પાડીએ તો મૂર્તિ સિદ્ધ ન થાય. બે વસ્તુ હોય તો બાધિતાની વૃત્તિ વાળાનું માની અને મૂર્તિનું ધ્યાન ન કરીએ અને કાર્યમાં ભડાભૂટ કરીએ એ કેમ ચાલે? બાધિતાની વૃત્તિ નું મામા એ સરસ એકદમ કે ને કે સાદા સરળ શબ્દમાં સમજાવ્યું હોય કે બાધિતાની વૃત્તિ એટલે શું? તો કે પાત્રતાનો અભાવ. જેનામાં પાત્રતા નથી એવા લોકો કોઈ આપણને એમ કે મૂર્તિનું ધ્યાન ન કરવું અને આપણે કે આ સેવા કરો ને મંદિરની ઓલી સેવા કરો ને એમ કાર્યમાં ભડાબૂટ કરીએ તો એ કેમ ચાલે? મામા કે છે કે જો પછી તો મૂર્તિ ભૂલાઈ જાય. આશીર્વાદ મળ્યા છે એ વાત સાચી, આપણને મૂર્તિમાં રાખ્યા છે. હવે આશીર્વાદ છે મામા કે છે એ મૂર્તિમાં પ્રવેશ જ છે. તો એ રીતે આપણે મૂર્તિમાં પ્રવેશ માનીને પછી બાધિતાનું વૃત્તિ એટલે કે જેનામાં પાત્રતા નથી, પોતે મુક્ત દશાને નથી પામ્યા એવા જે કોઈ પણ હોય એનું આપણે માની અને પછી એમ કે ઈ એમ કે ધ્યાન ન કરે તો ચાલે, મૂર્તિ ભગવાનની સેવા જે છે કે મંદિરની સેવા કરો કે ઈ કર, ઈ અગત્યનું છે તો ઈ કરીએ તો હા, સેવા કરવાથી પણ આપણું ચૈતન્ય નિર્મળ થાય. પણ એ નિર્મળ ચૈતન્યમાં આપણે ભગવાનનું સ્વરૂપ તો પધરાવવું કે નહીં? તો એ કેવી રીતે પધરાવવું? તો એ ધ્યાનથી જ થાય છે. એટલે કે મામા કે છે કે એવું ન કરીએ તો એ કેમ ચાલે? એટલે એવા લોકોનું નહીં માનવાનું એવું કે છે. આપણે સંકલ્પ કરીએ અને સોમચંદ બાપા કે પર્વતભાઈ જેવા મુક્ત સંકલ્પ કરે એમાં ફેર નહીં. હવે મોટા મુક્ત જયારે સંકલ્પ કરીને આપણને આશીર્વાદ આપે અને આપણા જેવા કોક હોય તો એમાં એ તો ફરક પડી જ જાય ને. ભાઈ નથી કહેતા કે આપણે મૂર્તિ બોલીએ અને મામા મૂર્તિ બોલે, એમાં કેટલો એ મૂર્તિમાં સંલગ્ન થઈને બોલ્યા હોય અને આપણે તમથું ઉપર ઉપલક્યું બોલ્યા હોય. એટલે મામા એ પોતાના ઉદાહરણ દ્વારા જ એક વખત કે છે કે હું સારંગપુર ગયો તો એક વખત સ્વામિનારાયણ બોલ્યો, એમાં તો ઓલું ભૂત ભાગી ગયું. ઈ જે સ્વામિનારાયણ બોલે, એ જે સ્વામિનારાયણ બોલવાની જે શક્તિ, એમાં જે રીતે એમ મુખમાંથી જે પાવર નીકળે અને પેલું ભૂતને જે અડે એમની જે ફ્રીક્વન્સી હોય એ, તો એનાથી ભૂત ભાગે. આપણે 500 વખત 5 લાખ વખત સ્વામિનારાયણ બોલીએ તો નીકળવું જ નીકળે, નોય નીકળે અને ના જ નીકળે. અને મામા જેવા મુક્ત એક વાર બોલે એટલે મામા પોતે જ કે છે પેલા પાટણના લેક્ચર કે એક વાર સ્વામિનારાયણ બોલે તો ભૂત ક્યારનું ભાગી ગયું, આવ્યું જ નહીં કોઈ વખત એમ. એટલે કે એવા મુક્ત બોલે અને આપણે બોલીએ તો એમાં ફરક તો પડે કે નહીં? મામા કે છે એટલે કે બાધિતાની વૃત્તિ એ કૃપા પાત્ર ને કૃપામયમાં ફેર નહીં. જે લોકો પાત્ર નથી થયા, પાત્રતાનો અભાવ છે,
એટલે ખાલી એક કૃપા પાત્ર બન્યા ને પેલા મુક્ત તો કૃપામય થઈ ગયા છે. મહારાજની કૃપામય એ લોકો હોય તો એમાં તો કેટલો બધો ફરક હોય કે નહીં. મામા એમ કે છે ઘણો જ ફેર છે. એમના સંકલ્પથી જ કલ્યાણ થઈ જાય અને આપણા સંકલ્પથી એનું શુભ થાય. એટલે બધા આપણે એમ કોક કહેતો હોય ને આપણને કે એટલે આપણે ભાઈએ ઘણી વખત કહે છે કે આપણે કોઈ આશીર્વાદ આપવાને લાયક નથી. મુક્ત હોય એ જ આશીર્વાદ આપી શકે. આપણે તો ખાલી શુભેચ્છા વ્યક્ત કરી શકીએ કે હા ભાઈ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું આમ થાવ કે તેમ થાવ કે તમને આવું સારા જે કાંઈ પણ જીવનમાં સારું થાવ એવી શુભેચ્છા વ્યક્ત કરીએ. અને આપણા સંકલ્પ ધારો કે આપણે એમ કહીએ કે હા હું તમને આશીર્વાદ આપું છું તો એનાથી કાંઈ થાય પણ નહીં. પણ મામા જેવા મુક્ત હોય અને એ સંકલ્પ કરે તો કલ્યાણ થાય. એટલે કલ્યાણ થાય એટલે શું થાય કે આપણે એ અધ્યાત્મ પથ ઉપર આગળ ચાલવા માટે પ્રેરાઈએ અને આગળ ચાલવા માંડીએ તો એમનો જે આશીર્વાદ છે એ જે આપણને આગળ એ પથ ઉપર ચાલવામાં સહાયતા કરે અને આપણે ઝડપથી આગળ વધી શકીએ. અને આપણા જેવા બીજા ધારો કે કોક કહી દે કે હા જાઓ તમને ધ્યાન થાય ને જાઓ તમને આમ થાય, કાંઈ ન મળે. ઓલાને કાંઈ ન થાય ને આપણો અહંકાર વધે જુદું. એટલે એમ મોટાના સંકલ્પ એ તો શ્રીહરિનો સંકલ્પ છે. કારણ કે બાપા એમ કે છે ને કે મહારાજ કરે એટલું મુક્ત કરે. મુક્ત એટલે અનાદિ મુક્તની વાત છે કે એટલું એ કરે તો કેમ કે એટલે એ જે એવા મુક્ત હોય એ સંકલ્પ કરે તો કારણ કે એમનામાં રહીને મહારાજ જ કાર્ય કરતા હોય. મહારાજે એમને પોતાના મેસેન્જર તરીકે મૂક્યા હોય આ પૃથ્વી ઉપર તો મહારાજ પોતે જ કામ કરતા હોય ને. કારણ કે મુક્ત તો મૂર્તિના સુખ સિવાય બીજું કાંઈ જોતા જ નથી ને માણતાય નથી કાંઈ. પણ મહારાજે એમને અહીંયા પૃથ્વી પર મોકલ્યા હોય એટલે એમનો જે સંકલ્પ હોય એમના દ્વારા તો મહારાજ જ કામ કરતા હોય. એટલે કે એમનો જે સંકલ્પ હોય એ તો મોટા શ્રી હરિનો સંકલ્પ. એ સંકલ્પથી કોઈ પણ સંકલ્પ અધિક નથી. એટલે મામા જેવા આપણને આશીર્વાદ આપે એવા આશીર્વાદથી અધિક બીજું કાંઈ છે જ નહીં. એટલે એનું બળ તો એનો કેફ તો આપણને હોવો જ જોઈએ. જો આપણને એવા આશીર્વાદ મળ્યા હોય તો પણ એનો કેફ હોય એનો અર્થ એવો નથી કે ચકી જઈને ઉન્મત્ત થઈ જવાનું. પણ એ કેફ આપણા મનમાં રાખી અને આપણા આધ્યાત્મિક પથ ઉપર આગળ વધવાનું. તો આપણને એ જે આશીર્વાદ છે આપણને સહાયતા કરે અને કહી દઈએ તો એ આશીર્વાદ પાછા જતા રહે તો આપણે એવા લુખ્ખા હતા એ જેવા હોય એવા થઈ જાય. એટલે પછી અહીંયા ઈ વાત મામા પૂરી કરે છે. હજી પ્રવચન ઘણું આ મોટું છે. આપણે પછી બીજી વખત લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાન કઈ બોલવામાં થોડું આગુ પાછું થયું હોય તો શું કહેવાય કે મને કઈ સમજ નથી એમ માનીને જે સાચું હોય એ રીતે સમજી લેજો તમે બધા અને મને માફ કરજો. જય સ્વામિનારાયણ.